હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ફરીથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટાન્ડર્ડ 1 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 1. ઓકે, આ ચેપ્ટરનું નામ શું છે? એડિશન. એડિશન મીન્સ શું થશે? કોઈક વસ્તુનું આપણે એડ કરવું. કોઈ પણ વસ્તુ આપણે લઈએ ને તો એને એડ કરવું એટલે કે એડિશન થાય. તો કઈ રીતના આવશે જુઓ. અહીંયા તમને બલૂન્સ આપેલા છે, દેખાય છે તમને બલૂન્સ? અહીંયા 1 બલૂન છે, અહીંયા કેટલા છે? 1 and 2 બલૂન છે. ઓકે, તો ટોટલ મારે કેટલા બલૂન્સ જોવા હોય, ટોટલ કેટલા બલૂન્સ છે તો શું કરવું પડે? આ 1 બલૂન્સ ટોટલ એડિશનને કોના વડે આપણે દર્શાવીએ છીએ? જો વચ્ચે નિશાન દેખાય ને તમને, એમ્બ્યુલન્સની આપણે સાઇન હોય એના જેવી છે. તો આને કેવી સાઇન કહેવાય છે? પ્લસની કહેવાય. કેવી કહેવાય? પ્લસ અથવા તો એડિશન. તો 1 અને આને શું કહેવાય? પ્લસ. અને આ કેટલા બલૂન છે? 2. તો 2. તો 1 + 2 કેટલા બલૂન થાય? જો 1 2 and 3. ટોટલ કેટલા બલૂન થયા? 3. તો 1 2 and 3. ઓકે, તેને અહીંયા જુઓ, અહીં કેટલી ફિશ છે? 1 છે. અહીંયા કેટલી છે? 1 2 and 3 ફિશ છે. તો ટોટલ એટલે કે કુલ કેટલી ફિશ થાય? 1 2 3 and 4. તો આને શું કર્યું કહેવાય? આપણે એડિશન કર્યું કહેવાય. શું કહેવાય? એડિશન. અને એડિશન કેના વડે થાય છે? આ પ્લસ સાઇન વડે. આ કેની નિશાની છે? પ્લસની. ઓકે, તે નીચેનો જો, અહીંયા કેટલા છે પર્સન? 1 2 and 3 પર્સન છે, તો મેં 3 લખ્યું. 1 and 2, અહીંયા 2 છે. ઓકે, આ બંને મળીને ટોટલ કેટલા પર્સન થાય? તો 1 2 3 4 and 5. તો અહીં કેટલા થઈ ગયા? ટોટલ 5 પર્સન થઈ ગયા. ઓકે, તો આ થયું આપણું એડિશન. સિમ્પલ મતલબમાં થઈ ગયું. ટોટલ સંખ્યા આવી આપણું શું થઈ જાય? એડિશન થઈ જાય છે. નીચેનું ફિગર જો, અહીંયા કેટલી 8 છે? 1 2 3 4. અહીંયા કેટલી છે? 2. તો 4 + 2 કેટલા આવે? 6. ઓકે, આપણે આગળ કાઉન્ટ કરતા શીખીશું કે કઈ રીતના આપણે આ કાઉન્ટ થઈ શકે છે. અને સિમ્પલ તમને આ તો આવડે જ છે કે 1 2 3 4 5 and 6. તો ટોટલ કેટલી થાય? 6. અને 6 લખતા તો આપણે પહેલેથી શીખી ગયા છીએ. ઓકે, જો 6 લખતા તમને આવડતું ના હોય વિદ્યાર્થી મિત્રો, તો આગળના આપણે બંને લેક્ચર બંને પાઠના કરેલા છે. એ બધા જ લેક્ચર એકવાર તમે રીડ કરી લો, જેથી કરીને તમને આ ચેપ્ટર ઇઝી લાગે. ઓકે, તે નીચે જો લાસ્ટ ફિગર છે, એમાં 6 સ્ટાર્ટ છે, અહીંયા 3 છે. તો ટોટલ કાઉન્ટ કરી લો તમે બધા જ. 1 2 3 4 5 6 7 8 and 9. તો અહીં કેટલા આવી ગયા? આપણી પાસે 9 આવી ગયા છે. ધેન નેક્સ્ટ પેજ પર જુઓ. હવે તમારે ટોટલ ફિગર કાઉન્ટ કરવાની છે. ઓકે, અહીંયા કેટલી છે કાઇટ? અહીંયા 1 છે અને અહીંયા પણ કેટલી છે? 1. તો 1 + 1 કેટલી થાય? 1 and 2. તો અહીં કેટલી બની ગઈ? 2. તો 1 and 2 આવી ગયો 2. ઓકે, તેની બાજુમાં જુઓ, અહીંયા કેટલી ફિગર છે? 2 ફિગર છે. અહીંયા પણ 2 ફિગર છે. તો ટોટલ અહીં કેટલી ફિગર થાય? 1 2 3 and 4. તો આપણે લખ્યું અહીંયા 4. તે નીચે જુઓ, અહીંયા 1 છે ફિગર, અહીંયા ટોટલ કેટલી છે? 1 and 2 ફિગર છે. તો ટોટલ ફિગર કાઉન્ટ કરો તો કેટલી થાય છે? 1 2 and 3. તો અહીંયા આપણે કેટલા લખ્યા છે? 3. ઓકે, તેને અહીંયા સાઈડમાં જુઓ, અહીંયા 1 and 2 છે, તેને અહીંયા 1 2 and 3 છે. તો ટોટલ કેટલી થાય? 1 2 3 4 5. તો અહીં કેટલી આવી ગયા? 5. અને ફિગર પણ 5 છે. ઓકે, then નેક્સ્ટ જુઓ, અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 3. તો ટોટલ કાઉન્ટ કરવા હોય તો 1 2 3 and 4. તો આન્સર આવશે 4. અને અહીંયા પણ 4 ફિગર છે, કાઉન્ટ કરી લો. 1 2 3 and 4. ઓકે, તો આ રીતના તમે બધી જ ફિગર કાઉન્ટ કરી લેજો. જો મેં તમને નીચે બધાના જ આન્સર આપેલા છે, પણ તમારે આન્સર ડાયરેક્ટ લખવાના નથી. તમારે બધી જ ફિગર કાઉન્ટ કરી લેવાની છે અને પછી જ અહીંયા લખવાનું છે. ઓકે, જો તમને 1 2 10 ના આવડે તો તમે શીખી લેજો. આગળના લેક્ચર્સમાં આપણે કરાવ્યું છે બધી જ વસ્તુ. ઓકે, ધેન હવે કાઉન્ટ કઈ રીતના કરવાના? ફિગર આપેલી ના હોય તો એના માટે આપણે ક્વેશ્ચન નંબર કયો છે? 2 આપેલો છે. કયો છે ક્વેશ્ચન નંબર 2? ડ્રો ધ લાઇન્સ એન્ડ એડ એઝ પર એક્ઝામ્પલ. શું કરવાનું છે? ડ્રો એટલે કે દોરવાની છે. શું દોરવાનું છે? લાઇન્સ ડ્રો કરવાની છે. તો આપણે લાઇન્સ ડ્રો કરીશું. શું કરવાનું? લાઇન્સ ડ્રો કરવાની છે. તો કઈ રીતના લાઇન્સ ડ્રો કરીશું? જુઓ, અહીંયા હું તમને અહીંયા શીખવાડું છું. ઓકે, ખાસ ધ્યાન રાખજો. લાઇન્સ ડ્રો કરવા માટે તમારે પેન્સિલનો યુઝ કરવાનો છે. ઓકે, પેન્સિલનો યુઝ કરશો તો તમારે ઇરેઝ પણ થઈ શકે છે. લાઇન્સમાં મિસ્ટેક થાય તો, અધરવાઇઝ તમારે ઇરેઝ થશે નહીં. ઓકે, એટલા માટે મેં પેન્સિલથી હું ડ્રો કરું છું. જુઓ, અહીંયા શું ફર્સ્ટ એક્ઝામ્પલ છે? અહીંયા કેટલી છે? 1 છે. તો નીચે કેટલી લાઈન ડ્રો કરી? આપણે 1 કરી છે. ઓકે, then અહીંયા 3 છે. તો નીચે કેટલી લાઈન ડ્રો કરી? મેં અહીંયા 3 કરી છે. ઓકે, અને ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 4. તો કઈ રીતે આવે છે?
જુઓ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હું તમને લાઈન અહીંયા નીચે ડ્રો કરાવું છું. ઓકે, ક્યાં કરાવું છું? અહીંયા નીચે ડ્રો કરાવું છું અને તમે ક્યાં કરશો? અહીંયા સાઈડમાં. હું અહીં સાઈડમાં જ કરાવું એટલે તમે અહીંયા સાઈડમાં કરજો. ઓકે, તો આપણે કોણ છે? 2 + 3 છે. કોણ છે? 2 + 3 છે. તો 2 + 3 છે તો અહીં 2 પહેલાં લખી દેવાના. પ્લસની સાઇન છે ક્યાં લખવાની? અહીંયા નીચે લખવાની છે અને પછી ક્યાં લખવાના? અહીંયા 3. તો નીચે આન્સર શું આવશે? આપણે 5. કઈ રીતના? જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ કેટલી લાઈન છે? અહીંયા 2 છે તો આપણે કેટલી લાઈન કરવાની? 1 and 2 કરવાની. then પ્લસ છે એટલા માટે પ્લસ કરવાનું છે એટલે કેટલી લાઈન છે? 3. તો 1 2 and 3 લાઈન કરી દીધી મેં. હવે કાઉન્ટ કરી લો બધી જ લાઈન. 1 2 3 4 and 5. તો આન્સર કેટલા આવી ગયા? 5. તો 1 2 3 4 અને 5 લાઈન થઈ ગઈ. ઓકે, then અહીંયા જો આ કેટલા છે? 5 છે અને પ્લસ કેટલા છે? 3 છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કેટલી લાઈન કરું? 5. 1 2 3 4 and 5 લાઇન્સ થઈ ગઈ. then કેટલી છે? +3. તો 1 2 એના 3 લાઈન કરી થઈ ગઈ. તો કેટલી લાઈન થઈ ટોટલ? જો 1 2 3 4 5 6 7 8. કેટલી લાઈન થઈ? 8 લાઈન થઈ. તો અહીં કરવાની આપણે 1 2 3 4 5 6 7 and 8 લાઈન અને 8 આવ્યો એટલે આન્સર આપણે લખી દીધો 8. ઓકે, then નેક્સ્ટ જુઓ અહીંયા કેટલી છે? 5. તો 5 લાઇન્સ કરો ફટાફટ. 1 2 3 4 and 5. ઓકે, આ રીતના બોલતું જવાનું એટલે આપણે મિસ્ટેક પડે નહીં. then 4 છે તો નીચે કરો 1 2 3 and 4 લાઈન થઈ ગઈ. 4 લાઈન. હવે શું કરવાનું? બધી જ લાઈન કાઉન્ટ કરી લો. તો 1 2 3 4 5 6 7 8 and 9. કેટલી લાઈન આવી? 9 લાઈન. તો 9 લાઈન કરો. 1 2 3 4 5 6 7 8 9. તો કેટલો આન્સર આવશે? 9 આન્સર આવશે. ઓકે, then નેક્સ્ટ જુઓ અહીંયા કેટલા છે? 4 છે. તો 1 2 3 and 4 કરો. તો નીચે કેટલા છે? 2 છે. તો અહીં કેટલા કરો? 1 2 કરો. ઓકે, થઈ ગયું 2. તો હવે શું કરવાનું છે? કાઉન્ટ કરવાની. તો યસ, કાઉન્ટ કરો ફટાફટ. 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 and 6. અહીંયા 6 અને અહીંયા પણ 6 આવી જાય. ઓકે, તો આવી ગયું ને. એડિશન સાવ ઇઝી છે. આપણને ફિગર આપી હોય તો પણ વાંધો નથી અને ફિગર ના આપી હોય તો પણ આપણે લાઇન્સથી ડ્રો કરી શકીએ છીએ. ઓકે, then અહીંયા જુઓ અહીંયા કેટલા છે? 3. તો કેટલી લાઈન આવશે? યસ, કેટલી આવશે? 3 લાઈન. તો 1 2 and 3. then નેક્સ્ટ કેટલા છે? 6 છે. તો કેટલી લાઈન આવશે? 6 આવશે. 1 2 3 4 5 6 લાઈન. હવે તમે કાઉન્ટ કરો તો કેટલી લાઈન આવશે તમારે? કેટલી આવી તમારે? તમે કહેશો 9. યસ, તમારો આન્સર સાચો છે. જુઓ 1 2 3 4 5 6 7 8 9. તો કેટલી આવશે? 9 આવશે. તો 9 લાઈન નીચે કરી દો. 1 2 3 4 5 6 7 8 9 લાઈન. 9 કરીને અહીંયા શું લખી દેવાનો? 9 લખી દેવાનો છે. ઓકે, then લાસ્ટ 2 ક્વેશ્ચન જુઓ. અહીંયા કેટલા છે? 4 છે. તો અહીંયા 4 કરો. 1 2 3 4 થઈ ગયું. નીચે પણ કેટલી છે? 4. તો 1 2 3 4. તો 4 અહીંયા થઈ ગયું ને. હવે કાઉન્ટ કરો ટોટલ. 1 2 3 4 5 6 7 8. તો કેટલી આવશે? 8 લાઈન. તો નીચે કેટલી કરવાની? 8 લાઈન કરી દેવાની. અને લાસ્ટમાં છે 7. તો 1 2 3 4 5 6 and 7 અને 1 and 2. તો કેટલી આવી ટોટલ? આ 7, આ 8 અને આ 9. તો કેટલી આવશે નીચે? 9 લાઈન કરવાની છે. કેટલી કરવાની છે? 9 લાઈન કરવાની છે. ઓકે, તો આ રીતે તમે ઇઝી રીતે સરવાળો કરી શકો છો. તમને એડિશન કરવાનું કે એડિશન એટલે પ્લસ, તો પ્લસ કરવાનું કે એટલે તમારે શું કરવાનું? લાઈન ડ્રો કરી દેવાની. એટલે ઇઝી રીતે તમને સરવાળો આવડી જશે, એડિશન આવડી જશે. ઓકે, તેન વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેજ પર જુઓ. એડ એજ પર એક્ઝામ્પલ. જેવું એક્ઝામ્પલ આપેલું છે એમ એડ કરવાનો છે. તો આમાં પણ સિમ્પલ છે. કઈ રીતે? જો આમાં તો ફિગર તમને આપેલી છે તો કાઉન્ટ કરી લો ફટાફટ. 1 2 3. તો અહીંયા 3 લખવાનું. અહીંયા કેટલી ફિગર છે? 1. તો મેં અહીંયા 1 લખ્યું. હવે ટોટલ ઉપર કેટલી ફિગર થઈ? 1 2 3 and 4. તો નીચે કેટલા આવે? 1 2 3 4. તો અહીંયા 4 લખી દો.
ઓકે, તેને અહીંયા જો અહીંયા કેટલી ફિગર છે 1 and 2, તો મેં અહીંયા 2 લખ્યું. અહીંયા કેટલી છે 1 and 2, તો અહીંયા પણ 2 લખ્યું. નીચે કેટલી છે ટોટલ 1 2 3 4, તો અહીંયા કેટલી લખી દેવાની 4. તેને અહીંયા નેક્સ્ટ જો અહીંયા કેટલી ફિગર છે 1 છે, તો મેં અહીંયા 1 લખી. તેને અહીંયા કેટલી છે 1 2 3 4, તો મેં કેટલી લખી 4 લખી છે. ધેન નેક્સ્ટ કેટલી છે 1 2 3 4 and 5, તો અહીંયા કેટલા આવશે 5 આવશે. ઓકે, ધેન નીચેનું જો ફટાફટ કાઉન્ટ કરી લો 1 2 3, તો અહીંયા 3 આવી. 1 and 2, તો અહીંયા 2. નીચે કેટલી છે 1 2 3 4 and 5, તો 5 આવી ગયું. ઓકે, તમને તો મારી કરતાં પણ ફટાફટ આવડે છે. ચાલો જલ્દી આ 2 ક્વેશ્ચન ફિનિશ કરી દો. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો, તમને શું કીધું છે અહીંયા પણ એવું જ કીધું છે, પણ અહીંયા ફિગર તમને આપેલી નથી. જુઓ અહીંયા લાસ્ટમાં આપણને પહેલાં ફિગર આપી હતી, પણ અહીંયા નથી આપી, તો પણ મૂંઝાવવાની જરૂર નથી. જુઓ અહીંયા પહેલાં તો ફિગર કાઉન્ટ કરી લો. અહીંયા કેટલી છે ફર્સ્ટમાં 1 and 2 છે. then અહીંયા કેટલી છે 1 2 3 4 5 6 and 7, તો અહીંયા 7 આવી ગઈ. હવે ટોટલ ફિગર કાઉન્ટ કરી લો કેટલી છે, અહીંયાથી સ્ટાર્ટ કરવાની 1 2 3 4 5 6 7 8 and 9, તો અહીંયા કેટલા આવશે આન્સર 9 આવશે. ઓકે, ધેન બાજુમાં જુઓ અહીંયા કેટલા છે 1 2 3 4 5 and 6 ફિગર છે, તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ 6 લખી દો. ધેન પ્લસ કેટલી છે અહીંયા 1 ફિગર, તો અહીંયા 1 લખી દો. હવે ટોટલ કાઉન્ટ કરી લો 1 2 3 4 5 6 and 7, તો આન્સર આવશે આપણો 7. ઓકે, ધેન નેક્સ્ટ જુઓ અહીંયા કેટલી ફિગર છે 1 and 2, તો ફર્સ્ટમાં લખવાનું 2. તેને અહીંયા કેટલી છે 1 2 3 4, તો અહીંયા લખવાનું 4. તો ટોટલ કાઉન્ટ કરી લો 1 2 3 4 5 and 6. ઓકે, તો આ રીતે તમારે બધી જ ફિગર કાઉન્ટ કરી લેવાની છે. ઓકે, જો તમને ના આવડે તો મને કહેજો કોમેન્ટ બોક્સમાં, હું તમને ફરીવાર કરાવી દઈશ. ધેન નેક્સ્ટ પેજ પર જો ક્વેશ્ચન નંબર 4 શું કીધું છે એડ એન્ડ જોઈન ધ પેર્સ. હવે આપણે પેર્સ જોઈન કરવાની છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે એડ કરવા પડશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એડ કરવા પડશે. કેટલા થાય છે એની માટે તમે શું કરશો, યસ લાઇન વાળું તમારે કરવાનું છે. શું કરવાનું છે લાઇન વાળું. અહીં કોણ છે પેલા 3 + 2, તો અહીં કોણ કરીશું પેલા 3 પ્લસ કોણ છે અહીંયા 2. ઓકે, તો 3 + 2 કેટલા આવશે અહીંયા 1 2 3, 2 માટે 1 and 2, તો ટોટલ અહીં કેટલા આવશે 1 2 3 4 and 5, તો કેટલી લાઈન આવશે 5. ઓકે, તો કેટલી આવ્યો આન્સર 5 આન્સર આવ્યો. ઓકે, તો આ બોક્સનો કેટલો આવી ગયો 5, એ સામે લખી દેવાનું. તેને અહીંયા જો 4 + 2 કરી દો, તો 4 + 2, તો ફર્સ્ટ ઓફ ઓલ 4 લાઈન કરો ફટાફટ 4, અહીંયા 2 કરો, તેને લાઈન કાઉન્ટ કરો 1 2 3 4 5 6, તો કેટલી આવી ગઈ આન્સર 6. તો અહીંયા બરાબર ઇક્વલ ટુ કરીને 6 લખી દો, અહીંયા 6 આવશે આન્સર. આનો આન્સર કેટલો આવશે એ લખી દો. ધેન પછી શું કરવાનું છે, ધેન જો આપણો આન્સર કેટલો આવવાનો 6 આવ્યો, તો અહીંયા 6 તમને ફિગરમાં દેખાય છે. જો અહીંયા 1 2 3 4 5 and 6, તો અહીંયા આપણે જોડી દેવાનું છે. ઓકે, ધેન 6 બીજે ક્યાં દેખાય છે તમને, અહીંયા સામે કાઉન્ટ કરો, તો સામે જો 3 + 3 કરો, કેટલા આવશે 3 + 3 6. ઓકે, ઉપર 3 ડોટ છે 1 2 3 +3, એટલે નીચે પણ 3 ડોટ છે. એમ પણ કરી શકો છો, અને તમારે એડિશન કરવું આ રીતના પણ કરી શકો છો. તો તમને ઇઝી કયું પડશે આ રીતે. કઈ રીતે, પહેલાં 4 જો, તો 4 ક્યાં છે અહીંયા 1 2 3 4 આવી ગયો, પ્લસ કેટલા 2 કરવાના છે, તો 1 2 થઈ ગયું એડ. તો આ ફિગર આને એરી જોઈન કરી દેવાની તો પણ ચાલશે. એવી રીતે તમે બધી જ ફિગર તમારે જોઈન કરી દેવાની છે. મેં તમને અહીંયા આન્સર આપી દીધા છે કે આ રીતના ફિગર જોઈન કરવાની છે. ઓકે, તો તમે આ રીતે ફિગર જોઈન કરી દેજો. ઓકે, ધેન નેક્સ્ટ પેજ ટર્ન કરો. જો અહીંયા પણ શું છે ફિગર તમારે શું કરવાની છે જોઈન કરવાની છે. શું કરવાનું છે જોઈન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશો 3 + 4 કેટલા આવે છે આન્સર 7. ઓકે, તો તમને આપેલું જ છે. તેને અહીંયા જો 6 + 2, તો પાછું અહીંયા તમારે આ રીતના કરવાનું 6 + 2 કરવાનું. તો 6 બાજુમાં કેટલા 6 લાઈન કરી દો 1 2 3 4 5 6, અહીંયા 2 લાઈન કરી દો, તો 1 2 3 4 5 6 7 and 8, તો આન્સર કેટલો આવ્યો અહીંયા 8. તો 8 આન્સર અહીંયા લખી દેવાનો 8. ધેન સામે પણ કાઉન્ટ કરી લેવાનું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, આ સાઇડ્સની જેટલી પણ ફિગર છે એ બધી જ તમારે કાઉન્ટ કરીને લખી દેવાની. 8 + 1 3 + 3 4 + 1. ઓકે, બધાના આન્સર અહીંયા લખાઈ જાય. પછી શું કરવાનું, સામેની સાઈડ જે પણ આપણે પ્લસ કરો
કોણ કરો છો તમે? સપોઝ આ કરો છો 5 + 1, તો 5 + 1 કેટલો થાય છે? 6. કેટલો થાય છે? 6. ઓકે, તો આને આની સાથે મેચ કરી દેવાનું છે એટલે તમારે થઈ જાય. ઓકે, તો આ રીતના તમે લાઈન ડ્રો કરીને પણ કરી શકો છો અને ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ધેન ક્વેશ્ચન નંબર 6 જુઓ. ક્વેશ્ચન નંબર 6 ક્યાં છે? અહીંયા સામે. એડ એટલે કે એડિશન કરો. અન્ડરસ્ટેન્ડ 0. 0 ને હવે અન્ડરસ્ટેન્ડ કરવાનું. આપણે શું જોયું અત્યાર સુધી? એડિશન જોયું છે. હવે કોની વારી છે? 0ની. એન્ડ રાઇટ ધ આન્સર ઇન ગિવન. હવે આન્સર પણ રાઇટ કરવાના છે. તો જો આ તો તમને ખબર જ છે 3 બલૂન છે એટલે 3 એન્ડ 2 બલૂન છે તો અહીંયા 2. તો 1 2 3 4 એન્ડ 5 તો કેટલા આવી ગયા? 5 બલૂન્સ. અને અહીંયા પણ ફિગરમાં 5 બલૂન છે. ઓકે, ધેન હવે આપણે કોની વાત છે? 0ની. 0 કોને કહેવાય છે? જો અહીંયા રો દેખાય છે તમને? આ કોણ છે? 0 છે. તો જો આની પાસે 3 બલૂન છે અને આની પાસે એક પણ બલૂન નથી. તો કેટલા કહેવાય એને? એક પણ ના હોય એટલા માટે એને કહેવાય છે 0 બલૂન. કેટલા કહેવાય? 0 બલૂન. અને તમે 0માં 3 બલૂન એડ કરો તો કેટલા આવી જાય? 3 બલૂન એડ સેલ્ફ. ઓકે, ઇટ સેલ્ફ પોતે આવી જાય છે. એટલે કઈ રીતના? જો 3 બલૂન્સ અહીંયા છે, એમાં હું એક પણ બલૂન એડ કરતો નથી તો 3 ના 3 બલૂન્સ અહીંયા પાછો આવી જશે. તો એને અહીંયા નીચે જુઓ તો ખબર ના પડી તો અહીંયા જો અહીંયા પણ શું છે? જો આ ભાઈ પાસે એક પણ બલૂન છે નહીં. તો એક પણ બલૂન્સ ના હોય તો શું લખવાનું? 0 લખવાનો. ધેન આની પાસે કેટલા છે? 1 and 2. તો અહીંયા મેં લખ્યા 2. તો મેં શું કીધું કે આની પાસે એક પણ નથી તો અહીંયા તો એક બલૂન એડ નહીં થાય. અહીંયા કેટલા છે? 2. તો 2 ના 2 બલૂન અહીંયા પાછા આવી જાય છે. અહીંયા તો આની પાસે બલૂન રહેશે જ નહીં. ઓકે, તો આને શું કહેવાય છે? 0 કહેવાય છે. અહીંયા જો અહીંયા કેટલા બલૂન છે? એની પાસે 4 છે. આની પાસે એક પણ નથી તો 4 ના 4 બલૂન્સ આન્સરમાં 4 આવશે. એટલે 4માં 0 એડ કરો એટલે આન્સર શું આવે? 4 આવે. જો અહીંયા તમને લાઈનથી બતાવું, આ 4 + 0 તો 4 એટલે કેટલા થાય? 1 2 3 4 કર્યા મેં. ઓકે, ધેન 0 એટલે કેટલા થાય? 0 એટલે એક પણ નહીં તો અહીં એક પણ લાઈન કરવાની નહીં. તો અહીં કેટલા આવી? 1 2 3 and 4. તો અહીં કેટલા આવી ગયા? ડાયરેક્ટ 4. કેમ કે આને એક પણ લાઈન આવતી નથી એટલા માટે. ઓકે, તો આ રીતના આપણે શું આવ્યો છે? આ 0 જ. ઓકે, નીચે પણ એવું જો અહીંયા પાસે 5 બલૂન છે, આની પાસે એક પણ નથી તો અહીંયા 5 + 0 કેટલા આવે? 5. અને અહીંયા જો લાસ્ટમાં આની પાસે 3 છે, આની પાસે કેટલા છે? 4 છે. તો 4 + 3 કેટલા થશે? 7. જો અહીંયા કાઉન્ટ કરી લો બલૂન તમે, 7 બલૂન મળશે. ઓકે.